જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? હાલો, હવે હું સમાચારમાં બધું કામકાજ કરીને હેઠી મારા થઈ ગયા છે. હવે આપણા કામની શરૂઆત કરવી છે. અત્યારે પાણીની બોટલે ફેંકી લેવા છે અને મૂકી દઈશું. ત્યાં કંઈક આપણું કામ છે એ પહેલાં કરી લઈએ. જે કે વાળવાનું કચરાનું પોતાને એવું બધું છે. અને નેતાજી ત્યાં દિવસ પડી જાય છે. કામ જ જોયા લાગે. પાછા હાંડ ખાવાની ગાડી છે લાગે મોટા દાણા પડ્યા દેખાય. જે ઘણું ખરું કામ બાકી છે. પક્ષીઓ માટે પાણી નાખવાનું, છોડ નાખવાનું, બધું કામ કાંઈ બાકી છે. એકવાર અહીંયાથી નવરા થઈ જાઉં અને પછી બધું કરી લઉં. અને પછી પોતે પાણી ભરતું ઘરે ઘરે આખું કામ છે. કંઈ આજે પછી આપણે ઘરે ચલો આપણે આપણા કામની શરૂઆત કરી દેવી છે. હવે પછી આગળ વધવું બધું. મહેતાજી, બે દાણા પડી ગયા તમારે? બે દાણા પડી ગયા? એક દાણા આગળ પડી. કેટલા કાઉન્ટ છે? 48. કેટલા? 48. 48 કાઉન્ટ. 50 વાહ, આરામ બાદ લાગી? તમારા માણસો કામે લાગી ગયા? તો સારું. તો તમે ઘડીક વાર ઊભા થાવ ને. હવે એમાં અમારે કામ કરવું છે અહીંયા. તો તમે તે અહીંથી ઊભા થઈને બહાર જાઓ તો અમારું કામની શરૂઆત કરાય ને. તમે અંદર આવીને બેઠા તો શું કરવું? જો આપણું છે ને મયુર બારગી, કંઈક બારગી હોય પ્રવાસ એનો ફોટો તો હે ને. વાહ, આપણે માનગઢનો હોય જ નહીં. આ શર્ટ નાનો હતો તો એને લીધેલું. ચલો આપણે આપણું કામ કરી લેવું જોઈએ. ચલો તો એક પછી આપણે કામમાંથી નવરા થાવ એમ કામ પૂરું કરતા જાઉં. બધું વાળવાનું હતું ને એ બધું કામ સાફ સફાઈનું અંદરનું થઈ ગયું છે. અને હવે પક્ષીઓ માટે પાણી નાખી દેવું. કેમ કે ઘણા ખરા પક્ષી હોય ને બપોરે પાણી પીવા આવતા હોય, એટલા માટે કુંડું ભર્યું હોય ને તો ગમે યારે આવીને બિચારા પી જાય. નેતાજીને ટાઈમ હોય તો પાણી નાખી કુંડી એમ ભરે ને કે કાંઈ નહીં એ ફૂલી જાય. એના કરતાં આપણે યાદ કરીને સારમાં કુંડી ભરતી એટલે પાણી પીતા રાખે. પછી હવે છે ને ઉપર જવું મેળી ઉપર. મેળી ઉપર જઈને છે ને એના માટે સણ મૂકવાનું પક્ષીઓ માટે. ત્યાં બધું કામકાજ છે હજી વાળવાનું ને એવું બધું. પણ અત્યારે કંઈ નવરા નથી. નવરા થાવ તો એ વાળી જાય. ચલો તો હવે છે ને આપણે આવી ગયા ઉપર મેળી ઉપર. પક્ષીઓ માટે સણ નાખવાનું, પણ સણ નાખવા જેવું કંઈ છે નહીં. પછી કંઈ આવીને સણ એવી તક મને કંઈ ખબર નથી, પણ સણ જ પડ્યું છે એટલા માટે. ને આ બાજુ છે ને સરસ મજાના પક્ષીઓ ઉભા કરી રહ્યા છે. અને લીલોતરી નજારો તો બાકી દેખો એમ કેટલો સરસ મજાના દેખાય. અને બાજુના ખેતરમાં છે ને ધાણા વાવેલા છે. ધાણાના ફૂલે સરસ મજાના આવી છે અત્યારે. ચલો તો હે ને હવે આપણે બેસીએ ઉપર શેડમાં. અને જો કબૂતરા આંટા મારે છે અહીંયા અત્યારે છે બધું બંધ છે. નીચે ગ્રેડિંગ ચાલુ છે. અને પાણીનો ટાંકો ભરાયો છે કે નહીં એ પહેલાં જોઈ લે. મોટો ચાલુ કરીને પછી આપણે ઉપર આવ્યા હતા. આપણે ટાંકો તો છલકાઈ જ ગયો એટલે જોઈ લે ને પછી આપણને કંઈક ખબર પડે. એની નીચે ગ્રેડિંગ ચાલુ છે એટલે ટાંકામાં છે ને દાણા કંઈક ઊંચા દેખાય એવું બધું હોય.
હાવ સલકાઈ ગયું છે. હવે એને આપણે નીચે જશું ને નીચે જઈને મોટર બંધ કરી દેવી છે. પાણી પાણી થઈ ગયું. અત્યારે હે ને ઘઉંમાં બગલા આટા મારે પાણી ફેરવી દીધું લાગે. કાલ લગભગ પાણી ફેરવ્યું છે, આપણે કાંઈ જોયું નથી. અહીંયા ખેતરમાં તો જો સરસ મજાના બગલા આટા મારે, જુવારને ફૂલ આવી ગયા. નજારો કેટલો સરસ મજાનો દેખાય ને. હજી કંઈ બાયું નીકળી નથી, બધી હવાના ટાઈમે નીકળે. સૌ તો આપણે હે ને ઉપર આવ્યા હતા મેળી ઉપર પાણી ટાંકો જોવા, ને જો સરસ મજાના દેખાવા આવી રહ્યા છે ખેતરમાં. ગમે કેટલી દિવસ થઈ ગયા એમાં, લગભગ 2 મહિના જેવું થવા આવ્યું વાવણી કરે, એટલે સરસ મજાના ઘઉં ઉગી ગયા. આખા ખેતરમાં હે ને લીલોતરી નજારો જ દેખાઈ રહ્યો છે અત્યારે. ને હવે હે ને ટ્રેન નીકળવાનો ટાઈમ થઈ ગયો. ચલો તો ઉપર મેડી પર જેટલું કામ હતું ને, આપણે પાણીનો ટાંકો ભરાઈ ગયો કે નહીં જોવાનું તો એ જોવાઈ ગયું. ને પક્ષીઓ માટે સણ નાખવાનું તો એ કેમ કે નાખેલું છે એટલે કાંઈ નાખવા પણ છે નહીં. હવે આપણે ઉતરી જવું સીડી. જો આટલા પગથિયા છે, સીડી ચડતા ને ઉતરતા થાકી ગયા. એટલા બધા પગથિયા છે. કેવડી મોટી સીડી ઊંચી બહુ જ દેખાય. અત્યારે હે ને આંકડાના ફૂલ છે સરસ નીચાનું. અહીંયા અત્યારે વાળવું નથી. શું મહેતાજી, હું તમારે શેર બજાર જોવું તો શું કરું? ચાલો કંઈ જવાબ દેવાના નથી ભાઈ. ચાલો તો આપણે ગયા હતા ગામમાં ને શાકભાજી નહોતું, એ બધું શાકભાજી ઘરમાં લઈ આવ્યા ને અત્યારે આપણે બનાવી છે હે ને લીલી ડુંગળીનું શાક. લીલી ડુંગળીનું શાક, મરચાં, બાજરાના રોટલા અને છાશ. લીલી ડુંગળીને મેથીને સરસ મજાનું શાકભાજી હતું ને, લીલી ડુંગળી ખાવાનો વિચાર થઈ ગયો એટલે આપણે બનાવી દીધું લીલી ડુંગળીનું શાક ને બાજરાના રોટલા ગરમ ગરમ. તો ચાલો હવે હે ને જમી લઈએ. ચલો તો આપણે એને બપોરની રસોઈ બની અને હવે તૈયાર થઈ ગઈ. કે શિયાળામાં છે ને બાજરાના રોટલા વધારે ખાતા હોય ને, એટલે આજે જ બનાવી દીધા બાજરાના રોટલા, મરચાં, લીલી ડુંગળીને વટાણાનું શાક, છાશ. કેમ કે ને શિયાળામાં છે ને બહુ જ શાકભાજી સસ્તા હતા, એટલે બધાને છે ને વાડીએ ખેતરમાં શાકભાજી વાવેલા છે. એટલે હવે અત્યારે કંઈક ભાવ સસ્તો થયો એટલે આપણે લઈ આવ્યા હતા ડુંગળીનો પૂરો અને અત્યારે બનાવી દીધા લીલી ડુંગળીનું શાક ને બાજરાના રોટલા, મરચાં, છાશ. એટલું જ છે. ચાલો તો હવે આપણે એને જમી લઈએ.